ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે ગ્રીન ટેકનોલોજીનો પહેલું ચેપ્ટર રિન્યુએબલ એનર્જી રિસોર્સ ચાલુ કરશું. તો હવે રિન્યુએબલ એનર્જી કોને કહેવાય? કે જે એનર્જી આપણે વારંવાર યુઝ કરી શકીએ, વાપરી શકીએ, જેમ કે સોલાર છે, વિન્ડ છે, જેનાથી આપણે પૂરતું છે, ઘટે એમ નથી, એવા બધા રિસોર્સ જે હોય એને શું કહેવાય? રિન્યુએબલ. અને નોન રિન્યુએબલ કોને કહેવાય? કે જે એક ફેરે વાપરી અને આપણે બીજી વાર એને યુઝ ન કરી શકીએ, વાપરી ન શકીએ, એવા બધા જે રિસોર્સ હોય, જેમ કે કોલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધું શું છે? નોન રિન્યુએબલ રિસોર્સ. હવે જોઈએ કે એના એનર્જી સિનારીઓ ઇન્ડિયામાં, કે એની ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે, જનરેશનની કેટલી છે, અને એનર્જી ડિમાન્ડ કેટલી છે. હવે એનર્જી કરંટ સ્ટેટસ કેવું છે ઇલેક્ટ્રિક જનરેશનનું? કે જેમાં ઇન્સ્ટોલ કેપેસિટી, ડિમાન્ડ અને સપ્લાય બધું આવે, એને શું કહેવાય? એનર્જી સિનારીઓ. હવે ઇન્ડિયા શું થાય? ત્રીજા નંબર ઉપર છે, પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર, એટલે ઇલેક્ટ્રિસિટીને ઉત્પન્ન કરે અને વાપરવામાં વર્લ્ડમાં ત્રીજા નંબરમાં આવે. હવે ઇન્સ્ટોલ કેપેસિટી છે એ મેક્સિમમ પાવર હે that all power plant can generate, જે મેગાવોટ અથવા ગીગાવોટમાં આપણે મેજર કરીએ. પ્રેઝન્ટ સિનારીઓ જોઈએ તો કે ઇન્ડિયાની ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે? 520 ગીગાવોટથી પણ વધારે, જેમાં થર્મલ પાવર પ્લાન્ટ આવી ગયું, હાઇડ્રો, ન્યુક્લિયર અને રિન્યુએબલમાં સોલાર, વિન્ડ, બાયોમાસ અને સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ. કેટલું ઇન્સ્ટોલ કેપેસિટી છે જનરેશનની? તો કે 520 ગીગાવોટ. હવે જનરેશન કેપેસિટી જોઈએ તો એ શું રિફર કરે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી અથવા ઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટ હારે કેટલી પ્રોડ્યુસ કરી, કેટલી ઉત્પન્ન કરી, એને શું કહેવાય? તો કે જનરેશન કેપેસિટી. હવે ઇલેક્ટ્રિસિટી જનરેશન છે એ કેની ઉપર ડિપેન્ડ કરે? તો કે થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો, ન્યુક્લિયર અને બધા રિન્યુએબલ. હવે રિન્યુએબલ છે એ લાર્જ શેરમાં ઇન્સ્ટોલ છે, જેમ કે કોલ બેઝ પ્લાન્ટ હે, જે સૌથી વધારે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે ઇન્ડિયામાં. શું કામ? તો કે કન્ટિન્યુઅસલી ઓપરેટ થાય અને હાયર પાવર લોડ ફેક્ટર ઉપર કામ કરે. હવે આવે છે જનરેશનનું ઇમ્પોર્ટન્સ. તો કે મીટ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ. ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીમાં જેટલી ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય એને ભેગું કરે. ટ્રાન્સપોર્ટેશનમાં કામ થાય, એગ્રીકલ્ચર, હેલ્થકેર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરે અને ઇકોનોમિક ડેવલપમેન્ટને વધારે. હવે એનર્જી ડિમાન્ડ એટલે જેટલી ઇલેક્ટ્રિસિટી આપણે કન્ઝ્યુમ કરી, ઇલેક્ટ્રિક એનર્જી જેટલી કન્ઝ્યુમ કરી એને શું કહેવાય? એનર્જી ડિમાન્ડ. હવે શેની ઉપર નિર્ભર કરે? તો કે કેટલી પોપ્યુલેશનમાં વધારો થયો, વસ્તીમાં કેટલો વધારો થયો એની ઉપર. પછી અર્બનાઇઝેશન એટલે કેટલા ગામડા હોય એ સિટીમાં ફેરવાઈ ગયા હોય, તો એની ઉપર નિર્ભર કરે. પછી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, કોઈ ઇન્ડસ્ટ્રીમાં ડેવલપમેન્ટ થયું હોય, એકાદ ઇન્ડસ્ટ્રી નવી લાગી ગઈ હોય, 2 લાખ વધારે થઈ હોય તો એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં. પછી એસી અને ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ આપણે કેટલું વધારે યુઝ કરવા લાગ્યા. પછી ઈવી વેહિકલ્સ, ઇલેક્ટ્રિક વેહિકલ્સ કેટલું વપરાય છે, અને ડિજિટલ સર્વિસ અને ડેટા સેન્ટરમાં કેટલો વધારો છે. એનર્જી ડિમાન્ડ કોની ઉપર ડિપેન્ડ કરે અથવા કેની ઉપરથી વધે? તો કે કેટલી વસ્તી વધી છે. અર્બનાઇઝેશન એટલે ગામમાંથી સિટીમાં ફેરવાયેલા એવા કયા ગામ છે. ઇન્ડસ્ટ્રી કેટલીક નવી લાગેલી છે. પછી એસી અને બીજા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ નો યુઝ કેટલો વધી ગયો. પછી ઇલેક્ટ્રિક વેહિકલ અને ડિજિટલ સર્વિસનો એક્સપાન્શન. હવે આવે છે બીજો ક્વેશ્ચન કે એન્વાયરમેન્ટલ ફોસિલ ફ્યુલ્સ આપણે વધારે વાપરીએ તો એની અસર એન્વાયરમેન્ટમાં શું થાય? પહેલી વાત તો ફોસિલ ફ્યુલ્સ કોને કહેવાય? કે નોન રિન્યુએબલ એનર્જી સોર્સ છે, જે પ્લાન્ટ અને એનિમલનું જે સડી ગયા હોય, કેટલા વર્ષ એમને પડ્યા હોય, એનાથી જે બનતું હોય એને શું કહેવાય? ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલ એક જાતનું નોન રિન્યુએબલ એનર્જી સોર્સ છે. હવે એ નોન રિન્યુએબલ છે એટલે એના લીધે શું થાય? આ પર્યાવરણમાં નુકસાન કરે. તો શું નુકસાન કરે? તો એના લીધે કે એર પોલ્યુશન થઈ શકે, ગ્લોબલ વોર્મિંગ થાય, ક્લાઇમેટમાં ફેરફાર થાય, એસિડ રેન થાય, પાણીનું પ્રદૂષણ થઈ જાય, લેન્ડ ડિગ્રેડેશન એટલે જમીન સડી જાય,
એવું બધું થાય. બાયોડાયવર્સિટી ઓછી થતી જાય, થર્મલનું પોલ્યુશન થાય અને સોલિડ વેસ્ટ વધે. એર પોલ્યુશન કેમ થાય કે હાલ માની લ્યો કે કોલસાથી તમે થર્મલ પાવર પ્લાન્ટ થી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરો, એના લીધે શું થાય? પોલ્યુશન થાય, ધુવાડો નીકળશે, એના લીધે શું થાય? એર પોલ્યુશન. હવે એર પોલ્યુશન થાય એના લીધે ગ્લોબલ વોર્મિંગમાં અસર થાય. ગ્લોબલ વોર્મિંગ થાય એના લીધે વાતાવરણમાં ફેરફાર થયું. વાતાવરણમાં ફેરફાર થાય એના લીધે એસિડ રેન. એસિડ રેન એટલે એકદમ એસિડ વાળી જે રેન હોય, આપણે કેમિકલ હવામાં કે પાણીમાં મલાઈ ગયું હોય એના લીધે પછી વરસાદમાં આવે તો એ એસિડ રેન થયું. હવે વોટર પોલ્યુશન તો કે વેસ્ટ નીકળે ગમે પ્લાન્ટમાંથી, એ પાણીમાં જ જવાનો હોય, તેના લીધે પાણીનું પ્રદૂષણ થાય. લેન્ડ હોય જમીન એ સડતી જાય કે ખેતી જેવી ન રહે. પછી બાયોડાયવર્સિટીમાં ઓછું થતું થાય, થર્મલ પોલ્યુશન થાય અને સોલિડનો વેસ્ટ થતો થાય. હવે એને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે રિન્યુએબલ એનર્જીનો વધારે ઉપયોગ કરવાનો. પછી એનર્જી એફિશિયન્સીને ઇમ્પ્રુવ કરવાની. પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસીસ જે આવતા હોય એને ઇન્સ્ટોલ કરો. એફોરેસ્ટેશનને પ્રમોટ કરો, એટલે ઝાડવા વધુ ઉગાવવાનું ચાલુ કરો અને ક્લીનર ટેકનોલોજીને લેવાનું. હવે આવે છે હાઇડ્રોજન એનર્જી, એની કેરેક્ટરિસ્ટિક, એડવાન્ટેજ અને એપ્લિકેશન. પહેલું તો કે હાઇડ્રોજન એનર્જી કોને કહેવાય? તો કે હાઇડ્રોજનને ફ્યુલ તરીકે જે વાપરે એને શું કીધું? હાઇડ્રોજન એનર્જી. હવે હાઇડ્રોજન એ ક્લીન અને સસ્ટેનેબલ એનર્જી છે. શું કામ? તો કે એનું વેસ્ટ પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ છે. આખું ફ્યુલ તરીકે વાપરીને જે બાય પ્રોડક્ટ આવે એ શું છે? પાણી છે. તો એ શું થયું? ક્લીન થયું. અને જો આપણે હાઇડ્રોજન સેલને બારીએ તો ઓક્સિજનના પ્રેઝન્સમાં તો એનું બનાવશે પાણી. હવે એની કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા શું છે? તો કે કલરલેસ છે, ઓડરલેસ છે અને ટેસ્ટલેસ છે. એનો કઈ કલર નથી, કઈ સ્મેલ નથી અને એનું કઈ ટેસ્ટ પણ નથી. હવે એ જઈએ પણ આપણે એને હાઈ કમ્બસ્ટિબલમાં બાળીએ તો એનો કલર કેવો થઈ જાય? બ્લુ કલર. અગર હાઇડ્રોજનને આપણે બારીએ ફ્યુલમાં કે એવી રીતે, તેનો કલર કેવો થઈ જાય? બ્લુ કલરનો. પછી કેલેફોરિક વેલ્યુ છે એ વધારે છે ગેસોલાઇન કરતા. કેલેફોરિક વેલ્યુ કેવી હશે? વધારે. હવે પાણી પ્રેઝન્ટ છે તો પ્રોડ્યુસ ઓનલી વોટર ડ્યુરિંગ કમ્બશન ઓર ઇન ફ્યુલ સેલ. એ ખાલી પાણીને જ પ્રોડ્યુસ કરે છે, એને આપણે બારીએ ફ્યુલ સેલ તરીકે. પછી એનર્જી પર યુનિટ માસ કેવું છે? વધારે છે, પણ લો એનર્જી પર યુનિટ વોલ્યુમ, મેકિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન. સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન માટે શું છે? લો એનર્જીમાં એ કરે છે, પણ એનું પર યુનિટ માસ કેવો છે? વધારે. અને કેન બી પ્રોડ્યુસ યુઝિંગ રિન્યુએબલ એનર્જી થ્રુ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. આપણે રિન્યુએબલ એનર્જીથી પણ એને હાઇડ્રોજનને બનાવી શકીએ. કઈ રીતે? તો કે પાણીનું ઇલેક્ટ્રોલાઇસિસ કરીને. હવે હાઇડ્રોજન એનર્જીના ફાયદા તો કે ક્લીન છે, રિન્યુએબલ છે, એનર્જીનો કન્ટેન્ટ વધારે છે, ગ્રીન હાઉસને ગેસને ઓછું કરે, એનર્જી સ્ટોર કરી શકીએ અને એનર્જીની સિક્યોરિટી ઇમ્પ્રુવ કરે. ગેરફાયદા જોઈએ તો કે પ્રોડક્શનની કોસ્ટ વધારે છે, એને સ્ટોરેજ કરવા માટે આપણે મોંઘું પડે અને લો ડેન્સિટીથી આપણે સ્ટોર કરવું પડે. ટ્રાન્સપોર્ટેશન માટે એનું સ્પેશિયલાઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ જ જરૂર પડે. હવે હાઈલી ફ્લેમેબલ છે એટલે સેફટી વધારે રાખવી પડે અને લિમિટેડ હાઇડ્રોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અમુક કન્ટ્રીઝમાં, એટલે એટલો બધો વપરાતો નથી. પછી એના એપ્લિકેશન તો કે ટ્રાન્સપોર્ટેશનમાં આપણે વાપરી શકીએ, ઇલેક્ટ્રિસિટીનું જનરેશનમાં, ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં, સ્પેસ મિશન, ડોમેસ્ટિક હીટિંગ અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ. તમને પૂછે કે હાઇડ્રોજન ફ્યુલ કોને કહેવાય? તો કે હાઇડ્રોજન ફ્યુલ શું છે? કે જ્યારે પણ આપણે એનર્જી જોતું હોય હાઇડ્રોજનથી એઝ અ ફ્યુલ તરીકે વાપરી શકીએ. હવે એનું બાય પ્રોડક્ટ શું આવશે? તો કે પાણી આવશે. એની લાક્ષણિકતા તો કે આ ચીજ હોય છે કલરલેસ, ઓડરલેસ ને કમ્બસ્ટિબલ છે અને પાણી બાય પ્રોડક્ટ છે ને એ બધું. પછી એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એના એપ્લિકેશન આટલું લખવાનું. પછી એના ટાઈપ આવે, તેમાં પેલું છે ગ્રે હાઇડ્રોજન. ગ્રે હાઇડ્રોજન શેનાથી બને? તો કે નેચરલ ગેસ છે, મિથેન હોય છે નેચરલ ગેસ,
એનાથી આપણે શું કરીએ, સ્ટીમ મિથેન રિફોર્મિંગ ના પ્રોસેસ થી આપણે ગ્રે હાઇડ્રોજન બનાવીએ. તો કેવી રીતે કે નેચરલ ગેસ હોય એને આપણે સ્ટીમમાં હાઈ ટેમ્પરેચર ઉપર ગરમ કરી નાખવાનું. હવે ગરમ કર્યું એના લીધે શું થાય, હાઇડ્રોજન પ્રોડ્યુસ થાય. શેની આરે તો કે CO2 આરે, કાર્બન ડાયોક્સાઇડ ની આરે હાઇડ્રોજન પ્રોડ્યુસ થયું. હવે જે CO2 છે એને આપણે એટમોસ્ફિયરમાં રિલીઝ કરી દઈએ. લાક્ષણિકતા જોઈએ તો કે વધારે પડતું યુઝ થાય છે, પ્રોડક્શનની કોસ્ટ ઓછી છે, કાર્બન એમિશન વધારે છે અને એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી નથી. એડવાન્ટેજમાં તો કે લો પ્રોડક્શન કોસ્ટ છે, એસ્ટાબ્લિશ ટેકનોલોજી છે અને લાર્જ સ્કેલ પ્રોડક્શન પોસિબલ છે. ડિસએડવાન્ટેજ તો કે CO2 વધારે નીકળે છે, એના લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને ફોસિલ ફ્યુલ ઉપર ડિપેન્ડ કરે. એપ્લિકેશન તો કે ગ્રે હાઇડ્રોજન ક્યાં યુઝ કરે તો કે ફર્ટિલાઇઝર પ્રોડક્શનમાં આપણે યુઝ કરે, પેટ્રોલિયમ રિફાઇનિંગમાં અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. પછી આવે છે બ્લુ હાઇડ્રોજન. તો બ્લુ હાઇડ્રોજન પણ ગ્રે હાઇડ્રોજનની જેમ નેચરલ ગેસથી જ આપણે બનાવીએ, પણ CO2 જનરેટ થયેલું છે એ આપણે સ્ટોર કરીને રાખીએ કેમાં, કાર્બન કેપ્ચરમાં અથવા યુટિલાઇઝેશન અને સ્ટોરેજ ટેકનોલોજી તરીકે. બ્લુ હાઇડ્રોજન એ નેચરલ ગેસ થી જ બને છે જેવી રીતે ગ્રે હાઇડ્રોજન બને, પણ ગ્રે હાઇડ્રોજનમાં આપણે કાર્બન ડાયોક્સાઇડને રિલીઝ કરી દઈએ, પણ બ્લુ હાઇડ્રોજનનો જે કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય એને આપણે કેમાં સ્ટોર કરીએ તો કે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને સ્ટોરેજ ટેકનોલોજીમાં. હવે એની પ્રોડક્શન પ્રોસેસ જોઈએ તો કે હાઇડ્રોજનને પ્રોડ્યુસ કર્યું કેનાથી, સ્ટીમ મિથેન રિફોર્મિંગથી. હવે CO2 છે એને કેપ્ચર કરી લીધું રિલીઝ કરવા પહેલા અને એને અંડરગ્રાઉન્ડમાં સ્ટોર કરી અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં યુઝ કરીએ. કેરેક્ટરિસ્ટિક તો કે કાર્બન ડાયોક્સાઇડ ઓછું એમિશન થાય એટલે હવામાં ઓછું રિલીઝ થાય. એક્ઝિસ્ટિંગ નેચરલ ગેસ, જે નેચરલ ગેસ આપણી પાસે છે જ એનો જ યુઝ કરીએ છે અને ટ્રાન્સિશન ફ્યુલ એ કન્સિડર કરીએ ટુવર્ડ ક્લીનર એનર્જી. એડવાન્ટેજ જોઈએ તો કે CO2 નું ઓછું એમિશન થાય છે, ક્લીન છે ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન માટે અને મેચ્યોર પ્રોડક્શન ટેકનોલોજીને જ વાપરે છે. ડિસએડવાન્ટેજ તો કે ગ્રે કરતા એક્સપેન્સિવ છે, કાર્બન કેપ્ચર છે એ ઇન કોસ્ટ સિસ્ટમની વધારી દેશે અને રિલાય ઓન ફોસિલ ફ્યુલ, જે ફોસિલ ફ્યુલ ઉપર જ નિર્ભર રહે. એપ્લિકેશન તો કે પાવર જનરેશન અને હેવી ઇન્ડસ્ટ્રીઝમાં. હવે આવે છે ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજન શેનાથી પ્રોડ્યુસ થાય તો કે પાણીનું આપણે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ કરીએ એટલે પાણીમાં આપણે ઇલેક્ટ્રિક કરંટ અથવા રિન્યુએબલ એનર્જીને ફ્લો કરાવીએ, સોલાર, વિન્ડ કે હાઇડ્રો પાવર પ્લાન્ટ. તો એના લીધે જે હાઇડ્રોજન ફ્યુલ ઉત્પન્ન થાય અથવા હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય એ કયું હશે, ગ્રીન હાઇડ્રોજન. હવે ઇલેક્ટ્રિસિટી ફ્રોમ રિન્યુએબલ સોર્સ સ્પ્લિટ વોટર ઇન્ટુ હાઇડ્રોજન અને ઓક્સિજન. પાણી ઇલેક્ટ્રિસિટી આપણે પાણીમાં નાખી દઈએ, ફ્લો કરાવીએ, તેના લીધે બાય પ્રોડક્ટ શું બનશે, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ નહીં બને એટલે એને કયું હાઇડ્રોજન કીધું, ગ્રીન હાઇડ્રોજન. કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ક્લીનેસ્ટ ફોર્મ હે હાઇડ્રોજનનું, સાવ શુદ્ધ હે, રિન્યુએબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને સપોર્ટ કરે. એડવાન્ટેજમાં તો કે ગ્રીન હાઉસ ગેસની કંઈ અસર થતી નથી, રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરે, ફોસિલ ફ્યુલ ઉપર ડિપેન્ડ આપણે રહેતા એ ઓછું કરે અને ક્લાઇમેટ ગોલને એચીવ કરે. ગેરફાયદા તો કે પ્રોડક્શન કોસ્ટ વધી જાય છે, અમાઉન્ટ ઓફ રિન્યુએબલ ઇલેક્ટ્રિસિટીનું જે અમાઉન્ટ છે એ વધારે જોશે અને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે બનાવવું પડે. એપ્લિકેશન જોઈએ કે ક્યાં વાપરે તો કે ફ્યુલ સેલ વેહિકલમાં, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, પાવર જનરેશનમાં, રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ અને ફ્યુચર ક્લીન ફ્યુલ ફોર ઇન્ડસ્ટ્રીઝ. બાયોફ્યુલ તો કે બાયોફ્યુલ શું છે, એક રિન્યુએબલ ફ્યુલ છે જે બાયોમાસ જેમ કે ઝાડવા હોય, એગ્રીકલ્ચરનું જે કોઈ પણ વેસ્ટ હોય, ખેતીવાડીનો, એનિમલનું કાંઈ વેસ્ટ અને ઓર્ગેનિક વેસ્ટ હોય એનાથી જે બને ફ્યુલ એને શું કહેવાય, બાયોમાસ. જે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે અને ફોસિલ ફ્યુલનું બીજું ઓપ્શન છે. શું કામ તો કે ગ્રીન હાઉસ ગેસને ઓછું કરવામાં હેલ્પ કરે અને સસ્ટેનેબલ એનર્જીને મેન્ટેન કરે. હવે બાયોફ્યુલ 3 ટાઈપના છે, એક છે બાયોડીઝલ, બાયો ઇથેનોલ અને બાયો CNG. હવે બાયોડીઝલ કોને કહેવાય
કે જોઈએ પણ બાયોડીઝલ શું છે? એક રિન્યુએબલ ફ્યુલ છે, જે વેજીટેબલ ઓઇલ, એનિમલ ફેટ થી બનેલું હોય. કેનાથી? તો કે કઈ એક ગાદી કેમિકલ પ્રોસેસ, જેને ટેરિફિકેશન કેમિકલ પ્રોસેસ ટેરિફિકેશન કહીએ, એનાથી બને તો એને શું કહેવાય? બાયોડીઝલ. રો મટીરિયલમાં એટલે કાચો માલ આપણે શું વાપરીએ? સોયાબીનનું તેલ છે, સનફ્લાવરનું તેલ, પામોલીનું ઓઇલ હોય, છથરાફોડ ઓઇલ હોય, પછી આપણે ઘરમાં જે ખાવા માટે તેલ વાપરતા હોય ઈ, અને એનિમલની જે ચામડી ફેટ હોય એનું બધું વાપરી અને કેમિકલ પ્રોસેસ કરી અને જે ડીઝલ આપણે બનાવીએ એને શું કહેવાય? બાયોડીઝલ. હવે એની કેરેક્ટરિસ્ટિક જોઈએ તો કે રિન્યુએબલ અને બાયોડિગ્રેડેબલ છે. સલ્ફર ફ્રી ફ્યુલ છે, એમાં સલ્ફરનું કંઈ પ્રેઝન્ટેશન નથી. પછી ક્યાં યુઝ થાય? તો કે ડીઝલ એન્જિન તરીકે આપણે વાપરવામાં આવે અને મોડિફિકેશનની જરૂર નથી. અને એમિશન છે જે કન્વર્ટ આપણે નોર્મલ ડીઝલ વાપરીએ એના કરતા સારું છે. એડવાન્ટેજ જોઈએ તો કે કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અને એ બધાના એમિશન એટલે ધવાડો, એમિશન એટલે ધવાડો એ ઓછું કરે. બાયોડિગ્રેડેબલ છે અને ટોક્સિક નથી, આપણે કંઈ નુકસાન કરે એવું નથી. રિન્યુએબલ એનર્જી રિસોર્સ છે, એન્જિનની લુબ્રિકેશનને ઇમ્પ્રુવ કરે અને પેટ્રોલ ડીઝલ ઉપર આપણું જે ડિપેન્ડન્સ છે આપણે એની ઉપર ડિપેન્ડ રહીએ છીએ એ ઓછું કરે. હવે ગેરફાયદા જોઈએ તો કે પ્રોડક્શનની કોસ્ટ વધારે છે ડીઝલ કરતા. કોલ્ડ વેધર પરફોર્મન્સ એટલે ઠંડીમાં એટલું બધું કામ નથી કરતું. અને એનર્જીનો કન્ટેન્ટ ઓછો છે ડીઝલ કરતા. વાપરવાનું ક્યાં હોય? તો કે ડીઝલ એન્જિનના જે કાર અને બસ આવતી હોય ત્યાં, ટ્રક અને ટ્રેક્ટરમાં, એગ્રીકલ્ચરની મશીન આવતી હોય મોટી મોટી એમાં, અને ડીઝલ જનરેટર. પછી આવે છે બાયો ઇથેનોલ. બાયો ઇથેનોલ શું છે? આલ્કોહોલ બેઝ રિન્યુએબલ ફ્યુલ છે, જે શુગર અને સ્ટાર્ચ રીચ ક્રોપ્સ ને ફોર્મેટેશન એટલે સડાવીને આપણે જે બનાવીએ, ઈસ્ટ હોય, વિનેગર, એનાથી જે બનતું હોય એને શું કહેવાય? બાયો ઇથેનોલ. બાયો ઇથેનોલ શું છે? આલ્કોહોલ બેઝ રિન્યુએબલ એનર્જી છે, જે શુગર અને સ્ટાર્ચને એકદમ સડાવી નાખે ને પછી જે ફ્યુલ બનાવે એ શું છે? બાયો ઇથેનોલ. એનો કાચો માલમાં શું આપણે વાપરીએ? તો કે શુગર કેન છે, કોર્ન, વ્હીટ, રાઈસ, આ બધું શું એમાં આપણે કાચા માલ તરીકે વાપરીએ. પ્રોડક્શન પ્રોસેસમાં શું હોય? તો કે પહેલા બાયોમાસનું પ્રિપેરેશન કરવાનું, પછી ઈસ્ટને ફર્મેન્ટેશન એટલે એને સડાવી નાખવાનું, પછી જે ડિસ્ટિલેશન, ઈસ્ટને અને જે ઇથેનોલ ભેગું થયું હોય એને અલગ અલગ કરી એનું ફિલ્ટર કરવાનું. હવે આવે છે એની કેરેક્ટરિસ્ટિક. તો કે કલરલેસ લિક્વિડ છે, એમાં કઈ કલર નથી. રિન્યુએબલ ફ્યુલ છે, આપણે વારે વારે યુઝ કરી શકીએ, કઈ નુકસાન નહીં કરે એન્વાયરમેન્ટને. ઓક્ટેન નંબર વધારે છે અને પેટ્રોલની હારે બ્લેન્ડ કરેલું હોય. એડવાન્ટેજમાં તો કે કાર્બન મોનોક્સાઇડ અને ગ્રીન હાઉસના ધવાડાને ઓછું કરશે. બાયોડિગ્રેડેબલ છે, એન્જિનની પરફોર્મન્સ સારી કરશે અને ક્રૂડ ઓઇલ એટલે કાચા ઓઇલ ઉપર એનું ડિપેન્ડન્સ નહીં રહે. ગેરફાયદો જોઈએ તો કે એનર્જીનો કન્ટેન્ટ ઓછો છે, પ્રોડક્શનની કોસ્ટ વધી જાય છે અને સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનમાં આપણે કાળજી રાખવી પડે, ધ્યાન રાખવું પડે. એપ્લિકેશન તો કે પેટ્રોલ વેહિકલમાં વાપરીએ, ઇન્ડસ્ટ્રીયલ સોલવન્ટ, કેમિકલ ઇન્ડસ્ટ્રી અને પેરાન્યુમેટિકલ પ્રોડક્ટ્સમાં. હવે આવે છે બાયો સીએનજી. તો બાયો સીએનજી શું છે? તો એ કેનાથી ઓપ્ટેન થાય? તો કે બાયોગેસને આપણે પ્યોર ફિલ્ટર કરી નાખીએ અને ડાયજેશન ઓફ ઓર્ગેનિક વેસ્ટ, એરાબોટ ડાયજેશન ઓફ ઓર્ગેનિક વેસ્ટને ભેગું કરી અને ક્લીન ફ્યુલ તરીકે આપણે બાયો સીએનજી યુઝ કરીએ. હવે એનો કાચો માલ શું છે? તો કે કાવડક, એગ્રીકલ્ચર રેસિડ્યુલ અને ફૂડ વેસ્ટ, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, સ્યુવેજ, આ બધા વેસ્ટને ભેગું કરી અને એક આખું ગેસ આપણે બનાવીએ તો એ કયું થઈ જાય? બાયો સીએનજી. પ્રોડક્શનની પ્રોસેસ જોઈએ તો કે પહેલા ઓર્ગેનિક વેસ્ટને ભેગું કરવાનું, એનું એનાબોરિક ડાયજેશન એક મેથડ છે, એ મેથડથી આપણે મેથડ કરવાની, એના લીધે શું પ્રોડ્યુસ થાય? તો કે બાયોગેસનું પ્રોડક્શન થાય. આવી પ્રોડક્શન થઈ ગયું એના પછી શું કરવાનું? H2CO2, H2S અને મોઇસ્ચર છે એને કાઢી નાખવાનું, કમ્પ્રેશન કરી અને બાયો સીએનજી ને બનાવવું. એની લાક્ષણિકતા જોઈએ તો કે રિન્યુએબલ છે, મિથેનનો કન્ટેન્ટ વધારે છે, ક્લીન બર્નિંગ છે, બારીએ તો આટલો બધી સ્મેલ ને એવું નહીં આવે, અને નેચરલ ગેસ જેવી જ
પ્રોપર્ટી છે. એડવાન્ટેજમાં તો કે વેસ્ટ ડિસ્પોઝલની પ્રોબ્લેમ ઓછી થઈ જાય, ક્લીન કમ્બશન થાય, રિન્યુએબલ અને સસ્ટેનેબલ છે, કન્વેન્શનલ સીએનજી ને રિપ્લેસ કરી શકે અને ન્યુટ્રિયન્ટ રીચ છે. ગેરફાયદા તો કે હાઈ ઇન્વેસ્ટમેન્ટ, સ્ટાર્ટિંગનું જે ઇન્વેસ્ટમેન્ટ હશે એ વધી જાય, કન્ટિન્યુઅસ સપ્લાય જો હોય ઓર્ગેનિક વેસ્ટની અને સ્ટોરેજ અને કમ્પ્રેશનની ફેસિલિટી જરૂર પડશે. એપ્લિકેશન તો કે સીએનજી વેહિકલમાં વપરાય, કુકિંગ ફ્યુલમાં, ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં અને ઇન્ડસ્ટ્રીયલ હીટિંગ. આ થયું ગ્રીન ટેકનોલોજીનું પહેલું ચેપ્ટર. એના આઈએમપી ક્વેશ્ચન કયા કયા આવશે તો કે ફોસિલ ફ્યુલ છે એ તમને પર્યાવરણમાં કેમ નુકસાન કરે એ વાળું, હાઇડ્રોજન કોને કહેવાય છે અને હાઇડ્રોજનના પ્રકાર, અને બાયોફ્યુલ અથવા બાયોમાસ કોને કહેવાય અને એના ટાઈપ. ટોટલ 4 જ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાશે. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય. કાંઈ ન સમજાય તો ફોન કરીને મેસેજમાં અથવા ફોન કરીને તમે પૂછી શકો. કાલે નેક્સ્ટ ચેપ્ટર જોશું.